નમસ્કાર દર્શક મિત્રો, તમે તમારા સ્ક્રીન પર ચિત્ર જોઈ રહ્યા છો. ધનુર્વિદ્યાના પાઠ શીખવાડતા ગુરુ દ્રોણ અને અત્યંત ધ્યાનપૂર્વક એમને જોઈ રહેલા બીજા વિદ્યાર્થીઓ એટલે કે રાજકુમારો. દોસ્તો, હસ્તિનાપુર ગુરુકુળમાં હવે નિયમિત શિક્ષણ શરૂ થઈ ગયું હતું. કોલેજ ખુલી ગઈ હતી અથવા સ્કૂલ ખુલી ગઈ હતી. સૂર્યોદય પહેલા જ શંખનાદ થતો. આમ તો આ શંખનાદ એ ફેફસા અને હૃદય માટે બહુ જ ઉમદા કસરત છે. પહેલાના સમયમાં શંખથી માણસો પણ ઓળખાતા. અર્જુનના શંખનું નામ જુદું હતું, કૃષ્ણના શંખનું નામ જુદું હતું, અને એ પોતપોતાના શંખનો ધ્વનિ કરે એટલે એમની એ પ્રતિભાનું પ્રસારણ થતું, જેનાથી સામા પક્ષના આંધળા ગગડી જાય. તો સૂર્યોદય પહેલા શંખનાદ થતો. બધા રાજકુમારો ઉઠતા, નિત્યક્રમ, વ્યાયામ, શાસ્ત્રાધ્યયન અને ત્યારબાદ શસ્ત્ર વિદ્યાનો અભ્યાસ શરૂ થતો. દોસ્તો, આ જીવન મેં જોયેલું છે. ગુજરાતના ની મૂર્ધન્ય પ્રતિભાઓ જેમનું પુસ્તક એમએમાં ચાલતું હોય અને જેમના આશ્રમમાંથી અનેક વિશિષ્ટ પ્રતિભાઓ ભણીને બહાર પડી હોય એવા શ્રીમાન જયદત્ત વેણીદત્ત શાસ્ત્રીજી, એમના બરાબર પાડોશી તરીકે રહેવાનું, એમને અધ્યયન કરાવતા જોવાનું, એમની વિદ્વતાનું તેજ અને એમનો ઓરા અનુભવવાનો એક સુભગ સંયોગ મારા માટે ઉભો થયો હતો અને મેં એનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો છે. મારા વ્યક્તિત્વ ઘડતરમાં શાસ્ત્રીજી પાસેથી પણ મેં ઘણું બધું શીખ્યું છે. એમનો નિયમિત શિષ્ય નહીં હોવા છતાં, જેમ એકલવ્ય ગુરુ દ્રોણની પ્રતિમા બનાવી દઈ શકતા હતા, મારી સામે પ્રતિમા તો હતી, હું અમને જોયા કરતો. અમે બધા એમને ભય કહેતા, કારણ કે એમના સંતાનો ભય કહેતા અને મારા સમકાલીન હતા એટલે હું પણ ભય કહેતો. એમના પત્ની હીરાબેન, એમણે મારા ફોઈ તરીકે મને જેમ પાયો હતો. એટલે એ મારા ફોઈ હતા. એટલે શાસ્ત્રીજીના બધા સંતાનો મારા માતા પિતાને મામા મામી કહેતા. આ શાસ્ત્રીજીના આશ્રમમાં આ તમે જુઓ છો એ જ પ્રકારનું ભણતર અપાતું હતું. આ આશ્રમમાં મલખમ થી માંડીને અખાડાના દાવ અને હુતુતુ અને લંગડી સુધીની, ગિલ્લી દંડા અને ભમરડા સુધીની રમતો અમે રમ્યા છીએ. અને તેમાં પણ અખાડો, અખાડામાં અમારા જે ગુરુજી હતા ઉસ્તાદ, એ ઉસ્તાદનું કહેવું એવું હતું કે તમારે અખાડો કરવો હોય ખરેખર તો પેલા અખાડો તૈયાર કરતા, અખાડો ખોદતા શીખો. અખાડાની માટી પાણી છાંટીને ખોદીને તમે માખણ જેવી કરી નાખો ને તો તમે અખાડો તૈયાર કર્યો છે કહી શકાય. અને પછી બજરંગબલીનું સ્મરણ થતું, પ્રાર્થના થતી, મનોજવમ મારુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વા નરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. આટલા સુધી નહીં, એથી આગળ અંજની ગર્ભ સંભોતો વાયુપુત્રો મહાબલા શ્રીમાનો બ્રહ્મચારી તસ્મૈ શ્રી હનુમતે નમઃ. એટલે આજે આ દ્રશ્ય હું જોઉં છું ત્યારે મને મારું બાળપણ યાદ આવે છે. હું પણ તીરકામઠું સારું ચલાવી જાણતો.
જોકે એની ભેટ મને મારા ફાધર, મારા પિતાશ્રી એ એવા વિસ્તારોમાં સ્ટેશન માસ્ટર રહ્યા હતા કે જ્યાં બહુલ વસ્તી આદિવાસી હતી અને એમની પાસેનું મોટામાં મોટું શસ્ત્ર એ તીરકામઠું હતું. એમની ધનુર્વિદ્યામાં એ માહેર હતા. એટલે આ જસ્ટ પૂરો ભૂમિકા મેં એટલા માટે આપી કે આ એપિસોડ હું તમારી સામે મૂકું છું એ માત્ર થિયોરેટિકલ નથી, હું જીવ્યો છું આ જિંદગી અને આજે પણ એનો પ્રભાવ મારી જિંદગીમાં વર્તાય છે. એકાગ્રતાથી માંડીને ધ્યેય નિષ્ઠા સુધી જે પાઠ અમે ઉસ્તાદજી પાસેથી ભણ્યા, જે પાઠ જયદત્ત શાસ્ત્રીજી એમના વિદ્યાર્થીઓને ભણાવતા હતા, ધર્મના પ્રાથમિક સ્તુતિ ગ્રંથો, એ પછી મહિમ્ના પારંતે પરમ વિદુષો યદ સદૃશી સ્તુતિર બ્રહ્માદીના મપિતદવસમના તવગીરે યથા વાચ સર્વમ કિમપી કરુણા વાંગમયી કૃતા મમાપે શસ્તોત્રે હર નિરપાત પરિકરા. કે પછી રુદ્રી હોય, શક્તિની આરાધના હોય કે ગણપતિની આરાધના હોય, મંત્ર જાગરણ થતું પાઠશાળામાં, આખી રાત મંત્રોચ્ચાર ચાલે. આ ગુરુકુળનું જીવન જીવવું એ પણ એક લાવો હતો અને મને એ તક મળી એને હું મારું પરમ સદભાગ્ય માનું છું. ઉનાળામાં તો અમે ખાલી શિવ ઉપર ગળતી જ લટકાવતા એવું નહીં, આખું મંદિર સાફ કરીએ, પીળીકરણથી માંડીને લીમડાકરણથી માંડીને બીજી કરણના ફૂલ, ક્યાંક મોગરો ખીલ્યો હોય તો મોગરો લઈ આવીએ. ચોમાસામાં પારિજાત ઢગલાબંધ થાય શાસ્ત્રીજીના બાગમાં, પારિજાતનો ઉપયોગ કરીએ. અરે બીલી તો હોય છે. એટલે આ જે ગુરુકુળની જિંદગી છે એ સહજીવનનો અથવા સામૂહિક જીવનનો, સામૂહિક વિચારનો એક અત્યંત ઉપયોગી પાઠ છે. એને કદાચ થોડી જુદી રીતે આજની હોસ્ટેલોમાં પણ શીખવાડાય છે. મારું હોસ્ટેલ જીવન પણ ખાસું લાંબુ રહ્યું. વડોદરામાં 6-7 વર્ષ અને આઈઆઈટીના એમ કરીને 10 વર્ષ, જીવનનો એક દાયકો હું હોસ્ટેલમાં રહ્યો. ઘણું શીખ્યા. ત્યારે આપણે વળી પાછા મૂળ વાત પર આવીએ તો હસ્તિનાપુરના ગુરુકુળમાં હવે નિયમિત શિક્ષણ શરૂ થઈ ગયું. સૂર્યોદય પહેલા જ શંખનાદ થતો. એક વાત કહેવાની લાલચ નથી રોકી શકતો. તમને મજા આવી વાત છે. અમારી સ્કૂલમાં ઘડિયાળ હતું અને 1-2 વિદ્યાર્થીઓ એમની ઉંમરના પ્રમાણમાં મોડા બેઠા છે, ઊંચાઈ પણ હતી. એટલે અમે સાહેબો રિસેસમાં ચા પીવા ભેગા થાય ત્યારે ઘડિયાળને 10 મિનિટ આગળ કરી દઈએ, કેમ તો વહેલા છૂટવા માટે. હવે એમાં થયું એવું કે એક દિવસ નનિયો કરીને અમારો વિદ્યાર્થી હતો, સાહેબો ને નનિયો બે આ કામ કરતા. તો એને 10 મિનિટના બદલે અડધો કલાક કરી દીધી. એટલે 4:30 વાગે ટેન 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 છૂટી ગયા. હવે સાહેબે જોયું બહાર આટલો તડકો છે અને 5 વાગ્યા લાગતા નથી, કઈક ગડબડ છે. એટલે એમણે ગામમાં એક હરગોવનભાઈ સરપંચની દુકાનમાં ઘડિયાળ હતી, ત્યાં કોઈને પૂછવા મોકલ્યો અને પછી ખબર પડી કે આ તો આ કઈક ચરિત્ર છોકરાઓએ કરી છે. ત્યારથી એ ઘડિયાળને તાળું વાગવાનું શરૂ થઈ ગયું. એટલે આવા બધા તોફાનો પણ ગુરુકુળમાં કરી શકાય. નિત્યકર્મ, વ્યાયામ, શાસ્ત્રાધ્યયન, ત્યારબાદ શસ્ત્રવિદ્યાનો અભ્યાસ શરૂ થતો. દ્રોણાચાર્ય દરેક શિષ્યને ખૂબ ધ્યાનથી નિહાળતા. આ સારા શિક્ષકની સારામાં સારી બાજુ જો કોઈ હોય તો એ છે
કે નો યોર સ્ટુડન્ટ. હું ગમે તે કારણ હોય, મારી પહેલી નોકરી શિક્ષક તરીકેની હતી. MS યુનિવર્સિટીમાં મેં એન્જિનિયરિંગ કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યું. પછી નોકરી છોડી જોડાયો. મારો એક મિત્ર જ્યોતિષ જાણતો કે ભૈયા तुम शिक्षा से भाग नहीं सकते, जहां भी जाओगे शिक्षा करते रहोगे. અને થયું પણ એવું, આખી જિંદગી ભણાવતો રહ્યો. મેં સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ભણાવ્યું, નિરમા યુનિવર્સિટીમાં ભણાવ્યું, BK સ્કૂલ ઓફ મેનેજમેન્ટના સાંજના ડિગ્રી પ્રોગ્રામમાં ભણાવ્યું. વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પ્રોફેસર ઋષિકેશ પાઠક સાથે એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટનો કોર્સ IIM-માં ભણાવ્યો, IIM અમદાવાદમાં. DDIT-માં ઓફ એન્ડ ઓન, MS યુનિવર્સિટીમાં ઓફ એન્ડ ઓન લેક્ચરો આપ્યા. મને શિક્ષક થવું અને રહેવું ગમે છે, કારણ કે શિક્ષક એક જ એવો વ્યવસાય છે કે જે તમને તમારાથી યુવાન હોય, અને હવે આજની તારીખે મારાથી ઘણા બધા યુવાન હોય એવા લોકોના સંપર્કમાં આવવાનું મળે છે. એટલું જ નહીં, પણ યુવાન છે માટે ભવિષ્ય તરફ આશાથી જુએ છે, નિરાશા હજુ હવે જોઈ નથી, એવા આશાવાદી લોકો સાથે તમે તમારો સમય પસાર કરો છો. એટલે શિક્ષક હોવું એ મને લાગે છે કે કુદરતની તમારા પર મહેર છે, અને મારા પર એ મહેર સદૈવ રહી છે. દ્રોણાચાર્ય એવું માનતા કે એમનો શિષ્ય માત્ર સારું નિશાન લગાવે એટલે બધું પતી નથી જતું. તેઓ એ પણ જોતા કે કોણ વધુ પ્રશ્નો પૂછે છે. પ્રશ્નો પૂછે, કુતૂહલ થાય, એને એન્કરેજ કરવો જોઈએ. મેં હંમેશા મારા ક્લાસમાં કહ્યું છે કે તમને જ્યારે કોઈ પણ પ્રશ્ન થાય, આંગળી ઊંચી કરીને પૂછી શકો. મને કોઈ ખલેલ થતી નથી, લિંક તૂટતી નથી. એને ક્લાસ પૂરો થાય ત્યાં સુધી મુલતવી રાખવાની કોઈ જરૂર નથી. પ્રશ્ન આવ્યો મનમાં, એનો અર્થ એ કે તમે પ્રવાસ સાથે છો, અને એ પ્રવાહમાં કંઈક એવું તમને દેખાયું છે કે જે તમારી જે પ્રવાહની ગતિ સાથે સુસંગત નથી. પ્રશ્નો પૂછે વિદ્યાર્થી, એને હંમેશા એન્કરેજ એટલે એને હંમેશા પ્રોત્સાહિત કરવો જોઈએ. કોણ વધુ પ્રશ્ન પૂછે છે, કોણ પોતાની ભૂલ સ્વીકારે છે. ભૂલ થાય, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, પણ એનો સ્વીકાર કરવો એ પણ મરદનું લક્ષણ છે. કોણ બીજા કરતા વધુ મહેનત કરે છે, અને કોણ ક્યારેય શીખવાનું બંધ નથી કરતું. થોડા જ દિવસોમાં દ્રોણ ગુરુને એ વાત સ્પષ્ટ દેખાવા લાગી કે અર્જુન દરેક પાઠ પછી રોકાઈ જતો, બીજા રાજકુમારો આરામ કરવા જતા. અર્જુન પૂછતો, ગુરુવર, આ નિશાન બીજી રીતે પણ લગાવી શકાય? જો પવનની દિશા બદલે તો શું કરવું? જો સામેનો યોદ્ધા વધુ શક્તિશાળી હોય તો શું કરવું? દ્રોણાચાર્ય દરેક પ્રશ્નનો જવાબ આપતા. એક દિવસ તેમણે અર્જુનને પૂછ્યું કે તને આટલા પ્રશ્નો કેમ થાય છે ભાઈ, શું તકલીફ છે? અર્જુને માથું ઝુકાવીને કહ્યું, ગુરુવર, મને બધું આવડી જાય ત્યાં સુધી શાંતિ નથી મળતી, અને મને બધું આવડી જશે એવું લાગતું પણ નથી. એક પ્રશ્નનું સમાધાન મળે તો બીજો પ્રશ્ન ઉભો થાય છે, હું આપને પૂછું છું. દ્રોણાચાર્યના ચહેરા પર સ્મિત આવ્યું. તેમણે મનમાં કહ્યું, આ વિદ્યાર્થીને માત્ર વિદ્યા નથી જોઈતી, તે પૂર્ણતા શોધે છે. સમય પસાર થતો ગયો. એક દિવસ ભોજનનો સમય થયો. અચાનક જોરદાર પવન ફૂંકાયો. દીવા બુઝાઈ ગયા. ઘોર અંધકાર છવાઈ ગયો. પરંતુ અર્જુનના હાથ આપોઆપ થાળીમાં જતા રહ્યા. ભોજન પૂરું થયા પછી અર્જુનને એક વિચાર આવ્યો કે જો અંધારામાં હાથ મોઢું શોધી શકે તો અંધારામાં બાણ પણ લક્ષ્ય શોધી શકે.
એ જ રાત્રે આખું ગુરુકુળ જ્યારે નિંદ્રા માણી રહ્યું હતું, અર્જુન ધનુષ લઈને બહાર નીકળ્યો, અંધકારમાં નિશાન ગોઠવ્યું અને એક પછી એક બાણ છોડવા લાગ્યો. વારંવાર ભૂલ થતી, ફરી પ્રયત્ન કરતો, ફરી નિષ્ફળ જતો, પણ પાછો ફરતો નહીં. તે રાત્રે એક વિદ્યાર્થી પોતાની મર્યાદા કે અંધારામાં યુદ્ધ ન કરી શકાય સામે જાતે જ યુદ્ધ લડી રહ્યો હતો. મધરાત્રિનો સમય હતો. દ્રોણાચાર્યની આંખ ખુલી. તેમણે દૂરથી ધનુષની પ્રત્યંચા એટલે પણછ નો ટંકાર સાંભળ્યો. તેઓ ધીમે ધીમે દબાતે પગલે બહાર આવ્યા. જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. અર્જુન એકલો અભ્યાસ કરી રહ્યો હતો. કોઈ દર્શક નહોતો, કોઈ સ્પર્ધા નહોતી, કોઈ ઇનામ નહોતું. માત્ર પોતાને વધુ સારો બનાવવાની તીવ્ર ઈચ્છા એને દોરી રહી હતી. દ્રોણાચાર્ય થોડા સમય સુધી શાંતિથી આ જોતા રહ્યા. અર્જુને ગુરુને જોયા, પ્રણામ કર્યા. દ્રોણાચાર્ય પૂછ્યું, આટલી રાત્રે આમ કેમ અર્જુન? અર્જુનનો જવાબ હતો, ગુરુવર, દિવસમાં બધાની સાથે અભ્યાસ થાય છે. રાત્રે હું મારી પોતાની કમજોરીઓ સાથે અભ્યાસ કરું છું. આ શબ્દોએ દ્રોણાચાર્યનું હૃદય જીતી લીધું. તેમણે અર્જુનના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, અર્જુન, હું તને આજે એક વચન આપું છું. આ સમગ્ર આર્યાવર્તમાં તારા જેવો ધનુર્ધર બીજો કોઈ નહીં બને. આ આશીર્વાદ માત્ર સ્નેહથી આપવામાં આવ્યો નહોતો. તે અર્જુનની મહેનતનું મૂલ્યાંકન હતું. તે દિવસ પછી દ્રોણાચાર્ય અર્જુનને વિશેષ તાલીમ આપવાનું શરૂ કર્યું. પરંતુ યાદ રાખવું જોઈએ, અર્જુનને વિશેષ સ્થાન પહેલા મળ્યું નહોતું. વિશેષ મહેનત પહેલા આવી, વિશેષ સ્થાન પછી આવ્યું. આ જ કારણ છે કે અર્જુન ઇતિહાસમાં માત્ર મહાન યોદ્ધા તરીકે નહીં, પરંતુ સતત શીખતા રહેનારા વિદ્યાર્થી તરીકે પણ યાદ રાખવામાં આવે છે. એલ્વિન ટોફલર કહે છે કે technology will change at such a pace that if you sleep in the night and don't update yourself in the morning, you will be outdated. ટેકનોલોજી એટલે કે જ્ઞાન એટલી ઝડપથી બદલાશે કે તમે રાત્રે સૂઈ જાઓ અને સવારમાં ઉઠીને જે નવા જ્ઞાનનો ઉમેરો થયો હોય તેનાથી તમારી જાતને અવગત કરાવવાનું કામ નહીં કરો તો તમે દુનિયાથી પાછળ પડી જશો. આને મેનેજમેન્ટનો પાઠ કેવો કે પછી એક નિયમ કેવો જે ટોફલરે પ્રસ્થાપિત કર્યો, જે દ્રોણ ગુરુ પર અર્જુનને શીખવી રહ્યા હતા. બીજી વાત, સફળતા પ્રતિભાથી શરૂ થઈ શકે, પરંતુ શ્રેષ્ઠતા માત્ર અવિરત અભ્યાસ, આત્મ સુધારણા અને શિસ્તથી જ પ્રાપ્ત થાય છે. સાચો નેતા અને સાચો વ્યાવસાયિક એ છે જે અન્ય સ્પર્ધકો કરતા વધુ નહીં, પરંતુ ગઈકાલના પોતાના કરતા વધુ સારો બનવાનો પ્રયત્ન કરે છે. લિટલ બેટર દેન યસ્ટરડે, લિટલ મોર દેન અધર્સ. આગામી એપિસોડમાં આપણે આ વાત જોઈશું દોસ્તો. પણ સમજી લઈએ કે શ્રેષ્ઠતાની શોધ જેને કરવી છે એ બીજા કરતા કંઈક થોડું વધારે કરે છે, થોડું અલગતાથી કરે છે અને થોડું પોતાની જે ક્ષતિઓ છે તેને સુધારવા માટેના પ્રયત્ન તરીકે કરે છે. દોસ્તો, આ આખી ચર્ચાને અંતે મારો એક પ્રશ્ન તમને કે અર્જુનને આશીર્વાદ આપી દીધો દ્રોણાચાર્ય. અર્જુનને આશીર્વાદ આપે ત્યાં સુધી બરાબર છે કે તું શ્રેષ્ઠ ધનુર્ધર તરીકે ખ્યાતિ પ્રાપ્ત બનીશ, પણ તારા જેવો બીજો કોઈ ધનુર્ધર નહીં પાકે. એમ કરવા જવામાં એમણે કર્ણને અન્યાય કર્યો,
વાંધો લીધો, રાજપુત્ર જ નથી એટલે સ્પર્ધામાં ભાગ ન લઈ શકે, કારણ કે એમને બીક હતી કે જો અર્જુનની સામે કર્ણ ભાગ લેશે તો કર્ણ જીતી જશે. એમણે એકલવ્યનો અંગૂઠો માગી લીધો, કારણ કે એમને વિશ્વાસ બેસી ગયો હતો કે આ છોકરો અર્જુનની આગળ નીકળી જશે. શું આ યોગ્ય હતો? દ્રોણાચાર્યની આ જે વર્તણૂક છે એ એક વિદ્વાન ગુરુને શોભે તેવી હતી. ગુરુ માટે બધા શિષ્યો સરખા હોય છે. એના માટે ભેદભાવ અથવા વાલા દવલાની નીતિ ન હોઈ શકે. દ્રોણાચાર્ય ક્યાંક આ ધર્મ ચૂક્યા છે. તો આ એપિસોડને અહીં વિરામ આપીએ દોસ્તો. આવજો. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.